એક વાત પૂછું, શું તમને પણ એવો વિચાર આવ્યો હશે ને કે એક પવન ચક્કી લગાવી દઈએ તો વીજળી ફ્રી મળશે? કારણ કે આટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જો મોટી પવન ચક્કીઓ હેલ્પફુલ થતી હોય તો આપણે નાની પવન ચક્કી તો લગાવી શકીએ છીએ ને. હું પણ પહેલા આ જ સમજતો હતો, પણ સાચું કહું ને તો સિટી એરિયામાં સરખો પવન આવતો જ નથી. ક્યારેક આઉટપુટ એકદમ સરસ અને ક્યારેક એકદમ ઝીરો, અને મેન્ટેનન્સનો કોસ્ટ તો અલગ જ. અને એ સિવાય પવન ચક્કીના વાઇબ્રેશન અને ઓવર પાવરના કારણે આપણા ઘરની છત અને આપણી હેલ્થને જે નુકસાન થાય એ તો અલગ જ. એટલે આપણે જે સેવિંગની એક્સપેક્ટેશનથી પવન ચક્કી લગાવી હોય એ રિઝલ્ટ તો મળતું જ નથી. ગુજરાતમાં ઓલમોસ્ટ ડેઈલી સોલારને સનલાઇટ મળતી હોય છે, જેથી લો મેન્ટેનન્સ, સ્ટેબલ આઉટપુટ એન્ડ લોંગ લાઈફ. ગ્રીનેબલ સોલાર આ બધી જ વસ્તુનો પ્રોપરલી ધ્યાન રાખીને ફક્ત સુરતમાં જ નહીં, ગુજરાતભરમાં ઇન્સ્ટોલેશન કરી આપે છે. એટલે ડિસિઝન લેવા પહેલા રિયાલિટી સમજીને લેવું એ બેસ્ટ છે. તો આવી જ અવનવી માહિતી જાણવા માટે આજે જ અમને ફોલો કરો.